મુશળધાર વરસાદ બાદ બનાસકાંઠાના વાવમાં તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વાવ તાલુકાના ભાખરી ગામમાં પૂર બાદ વિકટ સ્થિતિ। 70 કલાકથી ભાખરી ગામ સંપર્ક વિહોણું થયું છે। પ્રશાસનની મદદની રાહ જોઈને બેઠા છે ગ્રામજનો। ઢીમા, વાવ સહિતના વિસ્તારોમાંથી ગામનો સંપર્ક કપાઈ ગયો છે। તો આ દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। પૂરગ્રસ્ત સ્થિતિ છે। મુશળધાર વરસાદ બનાસકાંઠામાં વરસ્યો અને એના કારણે જે તાલુકા છેડે આવેલા તાલુકા છે વાવ, સુઈગામ, અહીંયા ભયાનક સ્થિતિ સર્જાઈ છે। પૂર બાદ વિકટ સ્થિતિ સર્જાઈ છે। 70 કલાકથી ભાખરી કરીને ગામ છે એ સંપર્ક વિહોણું છે અને ગ્રામના લોકો, ગ્રામજનો એ પ્રશાસનની મદદ માટે રાહ જોઈને બેઠા છે। ઢીમા અને વાવ જે મુખ્ય મથક છે એનાથી સંપર્ક આ ગામનો કપાઈ ગયો છે અને તમે સ્થિતિ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। તમને ફક્ત ને ફક્ત પાણી દેખાશે। ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ગામના રસ્તા ઉપર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો છે। આ ડ્રોન વિઝ્યુઅલ જે તબાહીના વિઝ્યુઅલ તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ વાવ અને સુઈગામ તાલુકાના ગામડાઓના છે જ્યાં આ સ્થિતિ જોવા મળી રહી છે। તો મુશળધાર વરસાદને કારણે જો કે વરસાદ અટકી ગયો છે પણ તેમ છતાં એટલો ભારે વરસાદ વરસ્યો કે હજુ પણ આ સ્થિતિ અનેક ગામડામાં જોવા મળી રહી છે। પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। ખેતરોમાંથી પાણી ઓસરી નથી રહ્યા। ખેડૂતોને ભારે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે।